નાખી એમને એવી રીતે સુધાર નાખી છે. મસ્ત મજાનું માછલીનું શાક બનાવી ગયું છે. હવે આપણે ઉપાડી લઈએ. કલર કેમ લાગે છે? જો ભાઈ આ છે આખી માછલી. હવે તો આપણે બનાવવાનું છે માછલીનું શાક. માર્કેટમાં માછલી લઈ આવ્યા છે આપણે. માછલી લાવ્યા છે ને ભાઈ સુધારી નાખી છે. જો એવી રીતે સુધારી નાખી છે. મસ્ત મજાનું માછલીનું શાક બનાવે છે કાલે. તો તપેલું મૂકી દીધેલું છે ચૂલા ગેસ ઉપર. તપેલું ચડાવી દીધેલું છે. તેલ મરચું નાખી દીધું. તેલ મરચું નાખી દીધું. હવે જો આ માછલીનું શાક બનાવવાનું છે. આખી રાખેલી છે. જો આવી રીતે સુધારી નાખી. તેલ મરચું પાકે છે. જો ભાઈ તેલ મરચું પાકે છે. કાજલ બનાવે છે શાક માછલીનું. માછલી હું તમને દેખાડું. જો આવી રીતે ભાઈ સુધારેલી છે. જો તેલ મરચું પાકી ગયું. તેલ મરચું ભાઈ પાકી ગયું છે. જો મસ્ત મજા માછલી નાખે છે. જો હવે માછલી નાખે હેલો આખી એમને. જો ભાઈ માછલી કાજલ નાખી દીધી છે. મિક્સ કરી નાખશે. હવે આપણે નાખી દઈએ પાણી નાખવાનું છે ભાઈ. હવે પાણી નાખવાનું છે. હવે કેટલી વાર રહેવા દેવાનું? 10 થી 15 મિનિટ પેડી રહેવા દેવાનું. 10 થી 15 મિનિટ ગેસ ઉપર સરશે માછલીનું શાક. થાકીને મૂકી દીધું કાજલ. જો હવે માછલીનું શાક છે ને પાકી ગયું છે. જો તૈયાર થઈ ગયું છે. ને હવે આમાં છે ને ભાઈ કોથમરી નાખવાની છે. જો મસ્ત મજાનું એવું સડી ગયું છે વગર ડુંગળી વગર ટમાટર. તો હવે આમાં છે ને ભાઈ કોથમરી નાખે છે કાજલ. તો ભાઈ આ માછલીનું શાક છે ને પાકી ગયું છે. અને હજી એક બીજું બનાવવાનું છે. આ જો ભાઈ આખી માછલીનું શાક બની તૈયાર થઈ ગયું. આ જો ભાઈ આખી માછલીનું શાક રેડી થઈ ગયું છે. અને હજી એક શાક બનાવવાનું છે. હા શેનું બનાવવાનું છે? લેપ્ટા. હા એક કમ્પ્લીટ થઈ ગયું છે. હજી એક બનાવવાનું છે. તો માછલીનું શાક બની ગયું છે. અને હવે એક બીજું શાક બનાવવાનું છે. તો એ તમને કહી દઉં. તો અહીંયા તો જો કાજલ ચોખા હારા કરી રહી છે. ચોખાઈ બનાવવાના છે. ભાત બનાવવાના છે ટૂંકમાં. એમ જે બીજું શાક છે ને એને ખાવા માટે લેપ્ટાનું શાક છે ને એને છે ને ચોખા સફેદ ચોખા છે ને મજા આવે ખાવા. તો બીજું શાક જો અહીંયા મારે બહાર પડે છે. આ જો આ લેપ્ટા કહેવાય. તો આ લેપ્ટા છે ભાઈ. આનું શાક બનાવવાનું છે. તો માછલીનું શાક તો આપણે ઓલરેડી કાજલે બનાવી નાખ્યું છે. અને હવે લેપ્ટાનું શાક બનાવવાનું છે. અને એ જો અહીં ચોખા હારા કરે છે બેઠી બેઠી. તો બનાવવાનું છે લેપ્ટાનું શાક. તો આપણે તેલ મરચું ગરમ થવા મૂકી દીધું. તો ભાઈ હવે છે ને આ લેપ્ટાનું શાક બનાવવાનું છે. તો એ પણ કાજલ બનાવે છે. જો આવી રીતે સુધારી નાખ્યા છે આપણે. અને સરસ પાણી ધોઈ પણ નાખ્યા છે. અને જો અહીંયા તેલ મરચું ગરમ કરવા મૂકી દીધું છે ગેસ ઉપર. અને હવે આ લેપ્ટાનું શાક બનાવશે. કાં હાવ સાદી રીતના બનાવવાનું છે ભાઈ. આપણે એમાં કંઈ નાખવાનું નથી. જો આ લેપ્ટા છે. હવે છે ને ભાઈ આ તેલ મરચું પાકી જાય ને પછી નાખવાના. હા તેલ મરચું પકાવી દઈએ. આવું છે કાજલ શાક બનાવે છે લેપ્ટાનું. તેલ મરચું ફૂલ પાકી જાય પછી આ નાખવાના છે. જો અહીં પીડ્યા છે લેપ્ટા. શાક બનાવે છે. તેલ મરચું જો પાકે છે. તેલ મરચું હમણાં પકાવું પાકા છે. સરસ રીતે ઘણી તેલ મરચું હમણાં પકડે ને તો શાક મસ્ત બને. કાકા ને એવું હોય ને. હા હા
તેલ મરચું અમે પકવી નાખવાનું છે. શાક છે ને ભાઈ જોરદાર બને. તો જો તેલ મરચું પાકી ગયું છે અને કાજલ છે ને હવે લેપટા નાખે છે. જો. તેલ મરચું પાકી ગયું એટલે હવે નાખી દેવાના લેપટા. તો જો કાજલ છે ને ભાઈ લેપટા નાખી દીધા ને મિક્સ કરી નાખશે સરસ. કલર કેમ લાગે છે? કલર એટલે જોરદાર. તેમાં કઈ નહીં. આનું શાક છે ને ભાઈ મસ્ત બને જોરદાર. ભાત ખાવાની મજા આવી જાય. હા સફેદ ભાત હોય હારે ખાવાની કઈક મજા અલગ આવી જાય. કાકા સાઈડમાં જો પાછા અહીંયા મૂકેલા છે સફેદ ભાત. ક્યાં તો જો પાણી નાખી દીધું છે એને. આ શાક માછલું એવું છે ને ભાઈ લેપટા જેનો રહો છે ને જોરદાર બને છે. અને કાંઈક શરદી કે એવું કાંઈ થયું હોય, શરદી છે ઉધરે છે કાંઈક માંદા પીડા ને તાવ કે એવું કાંઈ હોય ને તો આ શાક ખાઈને તો સારું થઈ જાય. આ જો લેપટાનું શાક. બાકી તો જો અત્યારે મૂકી દીધા છે. આમાં છે ને ચોખા બને છે ને આમાં લેપટાનું શાક બને છે. બે વસ્તુ કાજલે મૂકી દીધું છે. માછલીનું શાક તો એને બનાવીને પહેલાં તૈયાર કરીને જોવા મૂકી દીધું છે. બાકી બનાવી દેજો વ્લોગમાં. હવે છે ને ભાઈ 10 થી 15 મિનિટની વાર લાગશે. આપણે બધા શાક બનીને તૈયાર થઈ જશે. લેપટાનું ને માછલીનું ને ચોખા. તો બધું રેડી થઈ ગયું છે ભાઈ. જો અહીંયા કાજલ દેખાડે છે. આ લેપટાનું શાક છે. આ લેપટાનું શાક છે. જો ભાઈ જવાડા કાઢે છે જે ઉતાર્યું છે. આ લેપટાનું શાક છે. મસ્ત બન્યું છે ભાઈ. સુગંધ જોરદાર આવે. કા ને આ માછલીનું જો માછલીનું કમ્પ્લીટ થઈ ગયું રેડી. ને આમાં ભાત છે જો. આ સફેદ ભાત બનાવ્યા આપણે. બનીને રેડી થઈ ગયું. અને બાજરાનો રોટલો બનાવવાનો છે. હવે રોટલા બાકી રહ્યા ને. હા જો ભાઈ શાક બધા કમ્પ્લીટ થઈ ગયા. 2 શાક ને ભાત બનાવી નાખ્યા. હવે કાજલ છે ને રોટલા કાઢવાની છે. તો ભાઈ આપણે છે ને અત્યારે વાળું કરવા બેસી ગયા છીએ. અને આ જો આપણી ડીશ તૈયાર થાય છે. આમાં અત્યારે છે ને ભાઈ આપણે સફેદ ભાત લીધા છે ને હવે આમાં છે ને આપણે લેપટાનું શાક નાખવાનું છે. તો એ આપણે નાખી દઈએ લેપટાનું શાક. તો આ સફેદ ચોખા હારે છે ને ભાઈ લેપટાનું શાક મજા આવે. તો આપણે લેપટાનું શાક નાખી રહ્યા છીએ. જો રહો ને લેપટાનું શાક હોય ને એટલે ભાઈ કંઈક તો ભાઈ જો આપણું પાણું તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું એવું. લેપટાનું શાક ને સફેદ ચોખા. જો ભાઈ આપણે છે ને માછલીનું શાક બનાવ્યું હતું આખી માછલીનું. તો આપણે એ પણ સાઈડમાં લઈ લઈએ આમાં. જો આપણું પાણું તૈયાર થઈ ગયું ભાઈ મસ્ત મજાનું એવું. અને સમસી છે તો ખાવા માટે તો મસ્ત મજાનું એવું બેસ્ટ અને આવું દેશી રીતમાં આપણે શાક બનાવ્યું હતું. તૈયાર થઈ ગયું અને આપણે અત્યારે જમવા બેસી ગયા ભાઈ. જો આખી માછલી છે ભાઈ. આ જો ભાઈ આ છે આખી માછલી ને આ છે ભાઈ લેપટા. ચોખા હારે ખાવાની મજા જ કંઈક અલગ આવે ભાઈ. મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. હવે આપણે ઉપાડી લઈએ. તો આજના વ્લોગમાં બસ એટલું જ થાય. બાકી મળશે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. અને આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.